નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે 20 MCQ સુધી આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ 21 નંબર કે અભિસરણની ક્રિયા દરમિયાન દ્રાવણનું કદ હંમેશા વધે છે. કે અભિસરણની ક્રિયા દરમિયાન દ્રાવણનું કદ હંમેશા વધે છે. સેકન્ડલી આપણે વાત કરીએ નેક્સ્ટ MCQs ની અંદર કે નીચેના પૈકી શાના લીધે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે. ફર્સ્ટ આપણો ઓપ્શન આપ્યો છે તાપમાન ઘટવાથી, સેકન્ડ છે દ્રાવ્ય કણોની સંખ્યા વધવાથી, દ્રાવણ ચાળક વધવાથી અને કદ વધવાથી. તો આપણે જાણીએ છીએ કે દ્રાવણનું અભિસરણ દબાણ એ દ્રાવ્ય કણોના સ્વભાવ ઉપર આપણને આધાર રાખે છે, એટલે કે દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, પરંતુ એના સ્વભાવ ઉપર આધાર રાખતું હોતું નથી. થર્ડ આપણે વાત કરીએ કે નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. તો ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે આપણે કોપર ફેરોસાયનાઇડ નો આપણે ઉપયોગ કરીએ છીએ, જેની માટે ફોર્મ્યુલા છે Cu2 FeCN6, જેને આપણે કોપર ફેરોસાયનાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અર્ધપારગમ્ય પડદો જે છે એ કોને પસાર થવા દે છે. તો એ આપણે અગાઉ થિયરી પુસ્તકની અંદર પણ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે અર્ધપારગમ્ય પડદો જે છે એ ફક્ત દ્રાવકના અણુઓને પસાર થવા દે છે, પરંતુ દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતું હોતું નથી. કે ઠાર બિંદુ અવનયન એ શાના સમપ્રમાણમાં હોય છે. કે ઠાર બિંદુ જે અવનયન જે છે એ દ્રાવણની મોલાલિટી ના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે સ્મોલ m વડે આપણે દર્શાવી શકીએ છીએ. કે દ્રાવ્યને જ્યારે આપણે પાણીમાં ઓગાળતા દ્રાવણનો અહીં આપણે વાત કરીએ કે દ્રાવ્યને જ્યારે આપણે પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે કે જેની અંદર વધે છે, ઉત્ક્લન બિંદુ માં ઘટાડો થાય છે, એટલે કે ઉત્ક્લન બિંદુ ઘટે છે અને ઠાર બિંદુ પણ ઘટશે. તો એ આપણે યાદ રાખવું છે કે જ્યારે દ્રાવ્યને જ્યારે આપણે પાણીની અંદર એટલે કે દ્રાવકની અંદર જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણની અંદર વધારો થાય છે, ઉત્ક્લન બિંદુ ઘટે છે અને ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે. તે જ રીતે આપણે વાત કરીએ કે પાણીમાં ખાંડ નાખતા બધા દ્રાવણનું ઉત્ક્લન બિંદુ વધે છે, જ્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ આપણે MCQ ની અંદર આપણે વાત કરીએ MCQs કે આપેલ દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતા ઠાર બિંદુમાં 0.184 સેલ્સિયસ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે. મોલાલિટી કેટલી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દ્રાવણ આપણને કે આપણને આપેલો છે 18.4 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો એ આપણે વાત કરીએ
કે આપેલ દ્રાવ્ય પદાર્થને જ્યારે દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઠાર બિંદુમાં 0.184 સેલ્સિયસ નો ઘટાડો થાય છે તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે? તો આપણી જોડે ઇક્વેશન છે કે ડેલ્ટા TF KF m KF m where molality m is equal to delta TF upon KF. delta TF અહીં આપણને આપેલો છે 0.184 નો ઘટાડો થાય છે અને KF અહીં આપણને આપેલું છે 18.4 તો અહીં આપણને આન્સર મળે છે 0.01 મોલર અહીં આપણને મળશે. નેક્સ્ટ MCQ ની અંદર આપણે વાત કરીએ કે 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.186 સેલ્સિયસ થશે. અહીંયા KF આપણને આપી દીધો છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો એ આપણને એક્ઝામ્પલ ની અંદર આપણને આપેલું છે કે 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.186 સેલ્સિયસ થશે. તો એ આપણે KF માટેનું ઇક્વેશન ને આપણે જાણેલી છે KF delta TF into m1 into w2 divided by 1000 into w1. KF અહીં આપણને આપેલો છે 1.86 ડેલ્ટા TF કે જે આપણને આપેલો છે 0.186 m1 યુરિયા કે જેનું માસ આપણે જાણીએ છીએ 60 ગ્રામ છે into w2 એ આપણને આપેલું છે દ્રાવકનું વજન અહીં આપણને 500 ગ્રામ divided by 1000 into w1. so therefore w1 is equal to 0.186 गुणा 60 into 500 divided by 1.86 into 1000. તો therefore ये આપણે લાગેલું વજન ये આપણે કલેક્ટ કરી શકીએ છીએ 3 ગ્રામ. નેક્સ્ટ MCQs ની અંદર આપણે વાત કરીએ કે પાણી માટે KF પાણી માટે KF નું મૂલ્ય આપણને આપેલું છે 1.86 સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થના પાણીમાં બનાવે વિદ્યુત અવિભાજ્ય ના પાણીમાં બનાવે 0.05 મોલર દ્રાવણનું 0.05 મોલર દ્રાવણનું ભાર બિંદુ ખાલી જગ્યા અંશ સેલ્સિયસ થશે. તો એ આપણને પાણી માટે KF નું મૂલ્ય આપણને આપી દીધું છે 1.86. તો વિદ્યુત અવિભાજ્યના પાણીમાં બનાવેલ 0.05 મોલર દ્રાવણનું ઠાર બિંદુ
કેટલું થશે? તો અહીં આપણે વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ છે તો વિદ્યુત અવિભાજ્ય માટે અહીં આપણે વાત કરીએ વોટ ઓફ ફેક્ટર જે છે કે જે પદાર્થ જે આપણને આપેલો છે કે જે વિદ્યુત અવિભાજ્ય છે તો એના માટે આપણે વોટ ઓફ ફેક્ટર જે આનું મૂલ્ય છે એ 1 થશે. તો therefore delta TF is equal to KF into M where I is equal to આપણે 1 પુટ નાખીએ તો KF એ આપણને આપેલો છે 1.86 અને મોલારિટી આપણને આપેલી છે 0.05 મોલ. તો એ આપણે આન્સર એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.93 સેલ્સિયસ. હવે અહીં આપણે ઠાર બિંદુ અહીં આપણે ફાઇન્ડ કરવું છે તો ઠાર બિંદુ ઇઝ ઇક્વલ ટુ 0 સેલ્સિયસ માઈનસ 0.093 સેલ્સિયસ. તો એ આપણને આન્સર મળશે -0.093 સેલ્સિયસ. નેક્સ્ટ એમસીક્યુઝ ની અંદર આપણે વાત કરીએ કે 0.1 મોલર નિકોલ એસિડ નું 0.1 મોલર નિકોલ એસિડ નું જલીય દ્રાવણ 30% જલીય દ્રાવણ 30% આયનીકરણ પામે છે 30% આયનીકરણ પામે છે. જો જે પાણી માટે KF જે પાણી માટે KF 1.86 હોય તો દ્રાવણનું ઠાર બિંદુ ખાલી જગ્યા થશે. તો 0.1 મોલર નિર્મળ એસિડનું જલીય દ્રાવણ 30% આયનીકરણ પામે છે. જે પાણી માટે KF આપણને આપ્યું છે 1.86 હોય તો દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? તો આપણી જોડે ઇક્વેશન છે કે ડેલ્ટા TF વોટ ઓફ ફેક્ટર I into KF into M where M is equal to polarity. But અહીં આપણે નિર્મળ એસિડ માટે આપણે વાત કરીએ કે નિર્મળ એસિડ માટે વોટ ઓફ ફેક્ટર જે I છે એ 1 પ્લસ આલ્ફા થશે. તો therefore એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે વોટ ઓફ ફેક્ટર I is equal to 1 પ્લસ આલ્ફા. તો એ આપણે વાત કરીએ કે જલીય દ્રાવણ જે છે તો જલીય દ્રાવણની અંદર આપણે વાત કરીએ કે એનો વિયોજન અંશ જે છે આલ્ફા કે 30% એ આપણને આપેલો છે. તો વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિવાઇડ બાય 100. તો એ આપણને દ્રાવણ મળશે 0.3 મોલર. તો therefore વોટ ઓફ ફેક્ટર I is equal to 1 plus alpha. આલ્ફા ની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.3 છે. તો એ આપણને વોટ ઓફ ફેક્ટર એ આપણે મેળવી શકીશું 1.3. તો એની અંદર આપણે વેલ્યુ ની અંદર આપણે ઇક્વેશન ની અંદર વેલ્યુ પુટ કરીએ તો ડેલ્ટા TF I અહીં આપણને મળે છે 1.3 KF અહીં આપણને આપેલો છે 1.86 એન્ડ મોલારિટી અહીં આપણને આપેલી છે 0.1 મોલર. તો અહીં આપણે એનો આન્સર આપણે કલેક્ટ કરીએ છીએ 0.24. તો ઠાર બિંદુ અહીં આપણે શોધવું છે તો ઠાર બિંદુ ઇઝ ઇક્વલ ટુ 0 સેલ્સિયસ માઈનસ 0.24. તો અહીં આપણને મળશે માઈનસ 0.24 સેલ્સિયસ. નેક્સ્ટ આપણે MCQ ની અંદર
આપણે વાત કરીએ કે 0.01 મોલર 0.01 મોલર K4FeCl6 ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે દ્રાવક માટે 0.52 KF 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા સેલ્સિયસ થાય તે આપણને આપેલું છે કે 0.01 મોલ K4FeCl6 ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે Kf આપણને આપેલો છે Kb દ્રાવક માટે આપણને આપેલો છે મોલર અવનયનો ચાર્જ 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું ઉત્કલન બિંદુ કેટલું થશે તો આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા Tb I into Kb into m where I want out factor એ આપણને કે K4FeCl6 નું જલીય દ્રાવણ છે કે ની અંદર 4 મોલ K આયન છે અને FeCl6 અહીંયા આપણને એક સંકીર્ણ આયન આપેલો છે તો 4 + 1 5 Kb આપણને આપેલો છે 0.52 where m molarity આપણને આપેલી છે 0.01 તો ડેલ્ટા Tb આપણે કલેક્ટ કરી શકીએ છીએ 0.026 તો ઉત્કલન બિંદુની અંદર આપણે વાત કરીએ કે ઉત્કલન બિંદુ આપણે ફાઇન્ડ કરવું છે તો 100 + 0.026 તો એ આપણને થશે આન્સર 100.026 સેલ્સિયસ નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 100 ગ્રામ દ્રાવકમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ 100 ગ્રામ દ્રાવકમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા 1.8 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો 0.1 સેલ્સિયસ હોય તો 0.1 સેલ્સિયસ હોય તો દ્રાવક માટે Kb ખાલી જગ્યા થશે તો એ આપણે ઇક્વેશન જાણીએ છીએ કે ડેલ્ટા Tb I into Kb into m where I is equal to આપણે ગ્લુકોઝ કે જે 1 થશે તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ Kb કે જેની અંદર આપણને फाइंड करવું છે Kb તો Kb is equal to delta Tb divided by m થશે delta Tb કે જે અહીં આપણને આપેલો છે 0.1 where m is equal to molarity થશે 100 divided by 1.8 divided by 180 into 1000 તો ये આપણે આન્સર કલેક્ટ કરી શકીએ છીએ 1 k ડિવાઇડ બાય m જે યુનિટ છે એ આપણને આપેલો છે એમસીક્યુઝ પ્રમાણે નેક્સ્ટ આપણે એમસીક્યુઝ ની વાત કરીએ આપણે
34 કે પ્રવાહીના બાષ્પાયન દરમિયાન શું થાય છે કે પ્રવાહીના બાષ્પાયન દરમિયાન કે પ્રવાહીના તાપમાનની અંદર શું ફેરફાર થાય છે તો પ્રવાહીનું જ્યારે બાષ્પાયન થાય છે ત્યારે પ્રવાહીનું તાપમાનમાં ઘટાડો થાય છે કે જ્યારે પ્રવાહીનું બાષ્પાયન થાય છે ત્યારે પ્રવાહીનું તાપમાન ઘટે છે સેકન્ડલી આપણે વાત કરીએ છીએ કે પ્રેશર કુકરમાં ખોરાક રાંધતી વખતે પ્રેશર કુકરમાં ખોરાક રાંધતી વખતે તેનો સમય ઘટે છે તેનો સમય ઘટે છે કારણ કે પ્રેશર કુકરમાં રહેલા પાણીના ઉત્તમ બિંદુની અંદર વધારો થાય છે કારણ કે પ્રેશર કુકરમાં રહેલા પાણીના ઉત્તમ બિંદુમાં વધારો થાય છે તેથી આપણે પ્રેશર કુકરમાં ખોરાક રાંધવાથી તેના સમયની અંદર ઘટાડો જોવા મળે છે સેકન્ડલી આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે કારણ કે દ્રાવકનું ઉત્તમ બિંદુ વધે છે કારણ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં આપણે ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે કારણ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે તો એ આપણે પ્રવાહીનું ઉત્કલન બિંદુ directly inversely proportional to પ્રવાહીનું બાષ્પ દબાણ થશે તેથી આપણે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ ઘટે છે અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે સાદા ક્ષારને પાણીમાં ઓગાળતા શું થાય છે કે જ્યારે આપણે સિમ્પલ સોલ્ટ જે છે કે જેને આપણે વોટરની અંદર જ્યારે આપણે ડિઝોલ્વ કરો છો ત્યારે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે બેન્ઝીન અને ટોલ્યુઇને બેન્ઝીન અને ટોલ્યુઇન એ ખાલી જગ્યા દ્રાવણ બનાવે છે કે બેન્ઝીન અને ટોલ્યુઇન જે છે કે જે આદર્શ દ્રાવણ બનાવે છે આઇડલ સોલ્યુશન અહીં આપણને બનાવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ
40 કે બે ઘટકોમાંથી થતા દ્રાવણનું નિર્માણ બે ઘટકોમાંથી થતા દ્રાવણનું નિર્માણ નીચે મુજબ છે. એક શુદ્ધ દ્રાવક જેની એન્થાલ્પી ડેલ્ટા H1 છે. જે અલગ કરેલ છે એટલે કે જુદા પાડેલ છે. સેકન્ડ શુદ્ધ દ્રાવ્ય કે જેની એન્થાલ્પી ડેલ્ટા H2 છે, જે પણ જુદા કરેલ છે એટલે કે અલગ કરેલ છે. અને ત્રણ શુદ્ધ દ્રાવ્ય અને દ્રાવક શુદ્ધ દ્રાવ્ય પ્લસ શુદ્ધ દ્રાવક that gives શુદ્ધ દ્રાવણ કે જેની એન્થાલ્પી ડેલ્ટા H3 છે. જો હોય તો જો ખાલી જગ્યા હોય તો બનતું દ્રાવણ આદર્શ હોય તો બનતું દ્રાવણ આદર્શ હોય. તો એની અંદર આપણે વાત કરી કે ટોટલ જે ડેલ્ટા H દ્રાવણ જે છે કે ત્રણે ત્રણ ની અંદર આપણે સરવાળો કરી ડેલ્ટા H1 ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 થશે. કારણ કે આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા H મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 છે. આદર્શ દ્રાવણ માટે એન્થાલ્પીમાં થતો જે ફેરફાર છે 0 છે. તેથી ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 થશે. નેક્સ્ટ એ આપણે વાત કરીએ 41 MCQs કે રાઉટના નિયમને અનુસરતા દ્રાવણના નિયમને અનુસરતા દ્રાવણના એક ઘટકના મોલ અંશ એક ઘટકના મોલ અંશ 0 less than x1 less than is equal to 1 જેટલા છે. તો તેમાં રહેલા બીજા ઘટકના મોલ અંશ x2 is equal to ખાલી જગ્યા થાય. જો રાઉટના નિયમ પ્રમાણે એક ઘટકના મોલ અંશ આપણને આપેલા છે 0 less than equal to x1 less than equal to 1 જેટલા છે, તો બીજા ઘટકના મોલ અંશ x2 જે છે એ કેટલા થશે? તો સેમ રેજ કે 0 less than is equal to x2 less than is equal to 1 થશે. નેક્સ્ટ MCQs ની અંદર આપણે વાત કરીએ કે ઘન પદાર્થને પાણીમાં ઓગાળવાથી ઘન પદાર્થને પાણીમાં ઓગાળવાથી શું થાય છે? કે ઘન પદાર્થને જ્યારે આપણે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એના ઉત્પન્ન બિંદુની અંદર વધારો થાય છે, એટલે કે ઉત્પન્ન બિંદુ
વધે છે. 43 MCQs ની અંદર આપણે વાત કરીએ કે ખાલી જગ્યાનું બાષ્પ દબાણ મહત્તમ છે. ખાલી જગ્યાનું બાષ્પ દબાણ મહત્તમ છે. તો એ આપણે ઓપ્શન પ્રમાણે આપણે વાત કરીએ કે ઉત્ક્રમ બિંદુ માટેનો જે ક્રમની વાત કરીએ કે જે ઉત્ક્રમ બિંદુનો જે ક્રમ છે HCl less than HBr less than HI less than HF છે. ઉત્ક્રમ બિંદુ માટેનો જે ક્રમ છે હેલાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોમાં HCl less than HBr less than HI less than HF છે. એટલે કે જેનું ઉત્ક્રમ બિંદુ ઓછું જેનું ઉત્ક્રમ બિંદુ સૌથી ઓછું તેમ તેનું બાષ્પ દબાણ વધુ હોય તેમ તેનું બાષ્પ દબાણ સૌથી વધુ હોય. એટલે કે આપણે વાત કરીએ કે જેમ જેનું ઉત્ક્રમ બિંદુ સૌથી ઓછું હોય તેમ તેનું બાષ્પ દબાણ સૌથી વધુ હશે. તો એ આપણે HCl જે છે કે જેનું બાષ્પ દબાણ જે છે તે મહત્તમ એ આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે 43 MCQ સુધી આપણે ચર્ચા કરી છે. થેન્ક યુ.